નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે તારીખ 17/7/2024 ને વાર બુધવારના રોજ આજના હવામાન વિભાગની આગાહી જે પરેશ ગોસ્વામી દ્વારા તેમજ આંબાલાલ પટેલ દ્વારા જે તારીખ 17 થી 20 તારીખ સુધીની આગાહી કરવામાં આવી છે। જો જોરદાર વરસાદ તેમજ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં, તો કયા જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે તેમજ કેટલા ઇંચ પડશે તેની સંપૂર્ણ માહિતી આપીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તેમજ ચેનલ પર નવા આવો તો વિડીયોને લાઇક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો વાત કરીએ તો ગુજરાતમાં અષાઢમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે ગુજરાતમાં આજે અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપી છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં હવામાન અંગેની આગાહીમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી જોઈ લઈએ, ત્યારબાદ વિડીયોમાં બન્યા રહેજો। પરેશ ગોસ્વામીની આગાહીમાં જણાવ્યા અનુસાર વાત કરીશું। તો આંબાલાલ પટેલે આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે। તેની સાથે નદીઓમાં પૂરની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે। તેમણે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। ત્યારબાદ હવામાન નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં અતિ ભારે વરસાદની સાથે નદીઓના પૂર પણ જોવા મળી શકે છે। તેમજ આગામી 24 કલાકમાં અમદાવાદ, લાંભા, નારોલ, સરખેજ, નરોડા, સાણંદ અને બાવળા વગેરે ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે। આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, રાજકોટ, હળવદ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર, ચોટીલા, લીંબડી, જસદણ, વિછિયા તેમજ અન્ય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી છે તે પણ જાણી લઈએ। તો પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે રાજ્યમાં 16 તારીખથી લઈને 20 તારીખ સુધીમાં અતિભારે વરસાદ થવાની શક્યતા હતી, જે આજે વધી ગઈ છે, જે 17 થી 20 સુધીમાં 15 ઇંચ વરસાદ પડે તેવી શક્યતા છે, પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે। તેની સાથે તેમણે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં, અન્ય મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો તારીખ 17 થી 18 સુધી અતિભારે વરસાદ પડી શકે છે। ત્યારબાદ 20 જુલાઈ સુધી ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે। પરેશ ગોસ્વામીએ વધુ ભારે વરસાદની આગાહી કરતાં જણાવ્યું હતું કે સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં ખૂબ જ વધારે વરસાદ પડશે, જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, અમરેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। તો મધ્ય ગુજરાતની સાથે અમદાવાદ, ગાંધીનગર, સાણંદ પણ અતિભારે વરસાદ નોંધાયો છે। તો ખેડૂત મિત્રો, આ હતી તારીખ 17 થી 20 તારીખ સુધીની વરસાદ પડવાની શક્યતા, તેમજ 15 ઇંચ સુધી અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે। તો ખૂબ સારી એવી આગાહી કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રોને વધુમાં વધુ વરસાદ પડી શકે તેવી શક્યતા છે। તો ખેડૂત મિત્રો, આ હતા આજના હવામાન સમાચાર। વિડીયો સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।